તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે ગાય સહાય યોજના 2025 વિશે. ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા માટે સમર્પિત છે. ખેડૂતો અને મધ્યમ અને નીચલા વર્ગ દ્વારા સામનો કરવામાં આવતા નોંધપાત્ર પડકારોના પ્રકાશનમાં સરકાર અનેક કલ્યાણકારી કાર્યક્રમો રજૂ કર્યા છે, જેનો હેતુ ખેડૂતોને ટેકો આપવાનો છે. ગોવાળિયાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. 10,800 રૂપિયાની વાર્ષિક સહાય મળશે. પશુઓને અને ખેડૂતોની સુખાકારીનો સુધારવાનો હેતુ છે. ગાય સહાય યોજના ગુજરાત માટે પાત્રતા અને માપદંડની વાત કરીએ. ઉમેદવાર ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ. અરજદાર પાસે ઓળખ ટેગ સાથે દેશી ગાય હોવી આવશ્યક છે અથવા તો હોય. ઉમેદવાર પાસે જમીન રેકોર્ડ હોવો આવશ્યક છે. કોઈપણ જ્ઞાતિના વ્યક્તિ આ કાર્યક્રમ અથવા તો યોજના માટે અરજી કરી શકે છે. તમે માસ્ટર શિક્ષકના માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતીનો અભ્યાસ કર્યો હોય તો હોવો જોઈએ. જે ખેડૂતો સજીવન ખેતી કરે છે તેને પણ સંબંધિત છે. ગાય સહાય યોજના 2025 માટેના ડોક્યુમેન્ટ અથવા તો દસ્તાવેજની વાત કરીએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક. નવી ગૌશાળા ખોલવા માટે પૂરતી જગ્યા અને જરૂરી સંસાધનનું પ્રમાણપત્ર. અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ. ગૌ સહાય યોજના ગુજરાત 2025નો લાભ મેળવવા માટે રસ ધરાવતા ખેડૂતો ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત ઓનલાઈન પોર્ટલ પર ઓફલાઈન ચેનલો મારફતે અરજી કરી શકે છે. તમામ પાત્ર લાભાર્થીઓમાં સુલભતા અને કાર્યક્રમના સુનિશ્ચિત કરવામાં અરજીની પ્રક્રિયા સુવ્યવસ્થિત છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા.